પ્રવાસન ઉદ્યોગ પ્રભાવિત થઈ રહ્યો છે અને તેને લઈને ખાસ કરીને ટ્રાવેલ કરનારા જે લોકો છે તે લોકો અટવાયા છે તેવું કહીએ તો અતિશયોક્તિ નથી. શું કહેશો આપ? સતત સાયરન વાગવી, મિસાઇલના ધડાકાના અવાજ, ઇન પ્રવાસીઓ છે એ એટલા બધા ડરી ગયા છે કે હવે તો જે સેફ જગ્યા છે એ જગ્યા પર બી હવે ટ્રાવેલ કરવા નથી માંગતા. ટુરિઝમ ઇન્ડસ્ટ્રી બહુ હેવી ઇમ્પેક્ટ થઈ છે અને ઓન અ લાઇટર નોટ અમે બધા ટ્રાવેલ એજન્સીના મિત્રો અમે ઘણી વખત વાત કરતા હોઈએ, અમારી દુકાન સૌથી પહેલી બંધ થાય કાંઈ પણ પ્રોબ્લેમ થાય તો અને સૌથી છેલ્લી ખુલે કાંઈ પણ પ્રોબ્લેમ થાય તો તમે પેન્ડેમિક લ્યો કે તમે ડિસ્ટર્બન્સ લ્યો, પહેલો ઇમ્પેક્ટ ટુરિઝમ ઉપર આવશે. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો TV13 ગુજરાતીનું ડિજિટલ પ્લેટફોર્મ અને આપની સાથે હું છું તોરલ. વૈશ્વિક પરિસ્થિતિ જે અત્યારે તંગદિલી ભરી છે અને તેને લઈને પ્રવાસન ઉદ્યોગ, ભારતનો પ્રવાસન ઉદ્યોગ છે તેને ખાસી અસર પહોંચી રહી છે અને એ જ વિષય પર આજે આપણે ખાસ ચર્ચા કરવી છે અને આ જ વિષય પર વાતચીત કરવામાં આજે આપણી સાથે ટ્રાવેલ એજન્ટ એસોસિએશન ઓફ પેન ઇન્ડિયાના પ્રેસિડેન્ટ વિનેશભાઈ શાહ જોડાઈ ચૂક્યા છે અને રાજકોટથી આપણી સાથે ચર્ચામાં જોડાયા છે ટ્રાવેલ મેન્ટર સંજુભાઈ કાનાબાર. આપ બંનેનું ખૂબ ખૂબ સ્વાગત છે. વિનેશભાઈ, જે રીતે અત્યારે તંગદિલી ભર્યું વાતાવરણ તમામ જગ્યાએ છે, યુદ્ધની પરિસ્થિતિ પણ જોવા મળી રહી છે, પ્રવાસન ઉદ્યોગ પ્રભાવિત થઈ રહ્યો છે અને તેને લઈને ખાસ કરીને ટ્રાવેલ કરનારા જે લોકો છે તે લોકો અટવાયા છે તેવું કહીએ તો અતિશયોક્તિ નથી. શું કહેશો આપ? આમાં માત્ર એટલું જ કહેવાનું કે ટુરિઝમ ઉદ્યોગ પર એટલે આ ઇન્ડસ્ટ્રી પર વારે વારે કંઈક ને કંઈક આવ્યા જ કરતું હોય છે. કે ધારો કે પહેલા કાશ્મીરમાં કંઈક પહેલગામમાં થયું હતું, પછી આપણે આગળ શું કહેવાય કે ઇન્ડિગોના કંઈક પ્રોબ્લેમ્સ હતા પાયલોટને લઈને, અને એક પછી એક સતત આવ્યા જ કરતા હોય છે. અને એમાં આ સૌથી વધારે જ્યારે એવું લાગ્યું કે હવે ઇન્ડસ્ટ્રી થોડીક સ્ટેબલ થવા જઈ રહી છે ત્યાં જ અચાનક પાછો આંચકો આવ્યો. અને એમાં સૌથી મોટી તકલીફ તો એ જ થઈ છે કે જે ગલ્ફ કન્ટ્રીઝના જે એરપોર્ટ્સ બંધ થયા છે ને એની એરસ્પેસ જે બંધ થઈ છે એ સૌથી મોટો પ્રોબ્લેમ છે. કારણ કે યુરોપ કે USA, કેનેડા સૌથી વધારે જનારો વર્ગ હોય છે અને એ આ રૂટથી જતા હોય છે, તો એને કારણે એ રૂટ બી અટવાયા છે. પ્લસ બીજું બી એ છે કે જે લોકો ત્યાં ગયા હતા તે લોકોને પાછા આવવા માટેનું શું, અથવા તો અહીંયાથી જે જવા માંગે છે ત્યાંથી અહીંયા આવ્યા હોય તો એ લોકો માટે પણ પ્રોબ્લેમ તો એ જ છે કે એ લોકો મેઇન એરપોર્ટ બંધ હોવાને કારણે, ધારો કે દુબઈનો એરપોર્ટ બંધ છે, રેગ્યુલર ફ્લાઇટ્સ નથી ચાલતી, તો એ ફ્લાઇટ્સ ક્યાં તો ફુજેરોથી ચાલે છે, ક્યાં તો શારજાથી ચાલે છે, એવા અલગ અલગ એરપોર્ટથી ચાલે છે. કારણ કે અબુધાબી પણ બંધ છે અને દુબઈ પણ બંધ છે. તો એના માટે શું, તો એવી કંઈક સ્પાઇસજેટ છે કે એવી બે ત્રણ એરલાઇન છે કે જે લોકો આવી રીતે ફ્લાઇટ્સ દિવસની એક કે બે ફ્લાઇટ્સ એ લોકો અરેન્જ કરે છે અને એમાં આવે છે પેસેન્જરો. પણ પેસેન્જરોને સંતોષ એટલો જ થાય છે કે હું મારા સ્વદેશ આવી ગયો કે આવી ગઈ, પણ એને એનું બહુ મોટું ભરપાઈ એને કરવું પડતું હોય છે. કારણ કે જે ટિકિટના દર દુબઈ કે ગલ્ફ કન્ટ્રીઝથી ઇન્ડિયાના હોય છે, એ પછી મુંબઈ હોય, દિલ્હી હોય કે હૈદરાબાદ હોય, તો એ ફેર્સ જે 10,000 કે 12,000 હોય એ ફેર્સ અત્યારે 90,000 ફેર્સ, 90,000. એ છતાં પણ એ લોકો એ પૈસા ખર્ચીને પોતાનો જીવ બચાવવા, કારણ કે આમ જોવા જાવ તો સીધું ગલ્ફ કન્ટ્રી સાથે કોઈ યુદ્ધ નથી, માત્ર વન વે જ ચાલે છે યુદ્ધ. તો બરાબર છે, આ લોકો તરફથી કોઈ એવું કરવામાં નથી આવ્યું, પણ મિસાઇલ્સ લોકો ટાર્ગેટ કરે છે અને કદાચ એવું નથી કે ભાઈ મિસાઇલ્સ ચોક્કસ ટાર્ગેટ પર જ જાય. એવું બી શક્ય છે કે મિસાઇલ કોઈક રેસિડન્સ એરિયામાં પણ જતું રહે, અથવા તો એ લોકો જે હોટલ્સમાં રોકાયા છે ત્યાં પણ જતું રહે. એટલે સતત સાયરન વાગવી, મિસાઇલના ધડાકાના અવાજ, ઇન્ટરસેપ્ટ થાય મિસાઇલ, પણ છતાં બી એનો અવાજ ને ધડાકાની એનાથી ડર તો લાગે જ. એટલે તમામ જે પ્રવાસીઓ છે એ એટલા બધા ડરી ગયા છે કે હવે તો જે સેફ જગ્યા છે એ જગ્યા પર બી હવે ટ્રાવેલ કરવા નથી માંગતા. સૌથી મોટો પ્રોબ્લેમ આ છે તરુલબેન, સમજો કે આખી ટ્રાવેલ ઇન્ડસ્ટ્રીમાં ધારો કે પૂર્વ ઈસ્ટર્ન બાજુની જે કન્ટ્રીઝ છે, સિંગાપુર, વિયેતનામ છે, જપાન છે, આ બધી કન્ટ્રીઝ છે એ પણ પ્રભાવિત થઈ છે. કારણ કે લોકો ડરેલા છે કે ક્યાંક કંઈક બીજું થઈ ગયું તો. એટલે બહુ જ મોટો ફટકો, ધારો કે અત્યારે આવી રહી છે સિઝન મે વેકેશનની, એપ્રિલ મે વેકેશનના,
તેના બુકિંગ પણ અટકી ગયા છે. જે લોકો કરાવવા માંગતા હતા તે અટકી ગયા છે, જે લોકોએ કરાવી દીધા છે તે પણ એમ કે છે કે થોભો અને રાહ જુઓ. અવઢવમાં છે કે હવે શું કરવું, જવું કે ન જવું, એ પરિસ્થિતિ આખી સર્જાય છે. જી જી, બહુ જ કન્ફ્યુઝ છે. એટલે ટ્રાવેલ ઇન્ડસ્ટ્રી. હા સચુભાઈ, મારે તમને એક સવાલ પૂછવો હતો જે વિનેશભાઈએ પણ વાત કરી, અને કારણ કે જે લાંબી ફ્લાઇટ્સ છે, સ્વાભાવિક એ કનેક્ટિંગ ફ્લાઇટ્સ હોય એટલા માટે ઘણા બધા એવા કન્ટ્રી થઈને જવાનું હોય છે, અને ત્યાં અત્યારે પરિસ્થિતિ ખૂબ તંગદિલી વાળી છે. ખાસ કરીને દુબઈ જનારો વર્ગ ખૂબ મોટા પ્રમાણમાં આપણા ત્યાં વેકેશન હોય તો ટ્રાવેલ માટે એ લોકો જતા હોય છે, ટ્રાવેલ કરતા હોય છે ત્યાં ફરવા માટે. ભણવા માટે ઘણા બધા સ્ટુડન્ટ્સ ત્યાં જઈ રહ્યા છે, એ લોકો ત્યાં અટવાઈ ગયા છે. જે લોકો ફરવા ગયા હતા એ લોકો હવે પાછા આવવા મથે છે, પરંતુ જે રીતે દિનેશભાઈ કહ્યું એ રીતે પરિસ્થિતિ અત્યારે ખૂબ મુશ્કેલ બનતી જઈ રહી છે. તો આના કારણે કેટલી વધારે મુશ્કેલી તમને લાગી રહી છે અત્યારે? રોલબેન, ફર્સ્ટ વસ્તુ એ તમને જણાવું કે આ જે ટાઈમિંગ છે આ ડિસ્ટર્બન્સનો, એ ઇન્ડિયન ટુરિઝમ ઇન્ડસ્ટ્રી માટે બહુ જ ખરાબ ટાઈમિંગ છે. તમે ભૂગોળની દ્રષ્ટિએ જોવા જશો તો જે મિડલ ઇસ્ટ કન્ટ્રીઝમાં જે અબુધાબી કહે, દુબઈ કહે, જે વિનેશભાઈએ બહુ સાચી વાત કરી, એ જોગ્રાફિકલી દુનિયાને કનેક્ટ કરતા ડેસ્ટિનેશન્સ છે. એમિરેટ્સ તમે કહો, એતિહાદ એરલાઇન કહો, કતાર એરવેઝ કહો, આ બધી વર્લ્ડની ટોપ એરલાઇન્સ છે જેનો મેક્સિમમ ટ્રાફિક છે બીકોઝ ઓફ ધેર જોગ્રાફિકલ લોકેશન. તમે ઇન્ડિયાથી યુરોપ કનેક્ટ કરતા હો, ઇન્ડિયાથી યુએસએ કનેક્ટ કરતા હો, ઇન્ડિયાથી આફ્રિકા કનેક્ટ કરતા હો, ફાર ઇસ્ટ કન્ટ્રીઝમાંથી તમે ઉપર જતા હો, તો આ કનેક્ટિંગ હબ હતા બધા જે ડિસ્ટર્બ થયા છે. એના હિસાબે ટુરિઝમ ઇન્ડસ્ટ્રી બહુ હેવી ઇમ્પેક્ટ થઈ છે. અને ઓન અ લાઇટર નોટ, અમે બધા ટ્રાવેલ એજન્સીના મિત્રો અમે ઘણી વખત વાત કરતા હોઈએ, અમારી દુકાન સૌથી પહેલી બંધ થાય કાંઈ પણ પ્રોબ્લેમ થાય તો, અને સૌથી છેલ્લી ખુલે કાંઈ પણ પ્રોબ્લેમ થાય તો. તમે પેન્ડેમિક લ્યો કે તમે ડિસ્ટર્બન્સ લ્યો, પહેલો ઇમ્પેક્ટ ટુરિઝમ ઉપર આવશે, લાસ્ટ પ્રેફરન્સ ટુરિઝમને દેવામાં આવશે, કારણ કે ગોઈંગ આઉટ ઓર ગોઈંગ ઓન અ ટુર વિલ બી એનીબડીઝ લાસ્ટ પ્રેફરન્સ, કે ભાઈ આપણે પેલા બધું સેટલ કરીએ, મેડિકલ ઓકે હોવું જોઈએ પછી. એટલે વેરી અનફોર્ચ્યુનેટ ટાઈમ. સેકન્ડલી, ઇન્ડિયન પ્લાનર જે છે, ઇન્ડિયન ટ્રાવેલર છે, એ થોડો લેટ પ્લાનર છે. આપણે યુરોપ કે બીજા કન્ટ્રીઝ જેવા નથી કે 6 મહિના અગાઉ કે 1 વર્ષ અગાઉ આપણે પ્લાન કરતા હોય. એટલે આપણી બધી ટૂરોનો ફેબ્રુઆરી અને માર્ચ એકદમ ક્રુશિયલ પીરિયડ છે જ્યારે આ ઇમ્પેક્ટ આવ્યો છે. એટલે વિનેશભાઈ બહુ સાચું કીધું, ટુરિઝમ ઇન્ડસ્ટ્રીને બહુ જ મોટો ઇમ્પેક્ટ આવ્યો છે, કારણ કે ઓનવર્ડ ફ્લાઇટ્સ ટુ યુરોપ આર ડિસ્ટર્બ. એટલે માણસો યુરોપ નથી જતા, માણસો આફ્રિકા નથી જતા, માણસો યુએસ નથી જતા. અને વિનેશભાઈ પાછું જે કીધું એ પ્રમાણે કે ભાઈ ફાર ઇસ્ટમાં જવા માટે પણ લોકો હવે અચકાય છે કે ભાઈ ત્યાં કઈ પ્રોબ્લેમ આવશે કે નહીં. પણ હોપફુલી ફાર ઇસ્ટ એટલે આ બધી ડિસ્ટર્બન્સથી દૂર છે. એટલે કન્ટ્રીઝ લાઈક વિયેતનામ, સિંગાપુર, થાઈલેન્ડ, મલેશિયા, જાપાન, મે બી ઓસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડ એની રાઇટ સિઝન ન કહેવાય આ જવા માટે, કારણ કે સાઉથ હેમિસ્ફિયરમાં આવ્યું એટલે ત્યાં વિન્ટર હોય આપણા સમરમાં, પણ છતાં પણ ત્યાં ટુરિઝમ થોડું વેગ પકડશે. પણ ઉપરના બધા ડેસ્ટિનેશન્સમાં 100% પ્રોબ્લેમ આવશે. વિનેશભાઈ, ખાસ કરીને જ્યારે આપણે કોઈની પણ સાથે વાત કરતા હોઈએ છીએ તો અત્યારે બધા લોકો એ જ કહી રહ્યા છે, લોકોમાં એક ડર જોવા મળી રહ્યો છે. લાસ્ટ યર જે પ્લેન ક્રેશની દુર્ઘટના થઈ હતી એમાંથી લોકો એ ડરમાંથી થોડા બહાર નીકળ્યા પછી ઇન્ડિગો સાથે જે થયું હતું અને બહુ જ બધી ફ્લાઇટ્સ ડિલે થતી હતી અથવા રદ થતી હતી અને એના કારણે જે પ્રશ્નો થયા, એક બાદ એક તમે જે શરૂઆતમાં કહ્યું એ વાત સાથે મને લાગે છે તમામ લોકો સંમત થશે કે એક બાદ એક એ પ્રકારની પરિસ્થિતિ વધુ ને વધુ વિકટ બનતી જઈ રહી છે કે લોકોને હવે ડર લાગે છે, છતાં ભૂલી પણ જાય છે અને લોકો પાછા નોર્મલ પણ થઈ જાય છે. આ આખી જે પરિસ્થિતિ, હાજી, આ જે આખી પરિસ્થિતિ છે, તમને શું લાગે છે ક્યાં સુધી લોકોના મનમાંથી આ ડર જશે અને થોડું નોર્મલ થઈ શકે છે? કારણ કે તમે કહ્યું કે અમુક રૂટ એવા છે કે જ્યાં હજી કદાચ આપણને થોડો ડર છે, પણ અમુક રૂટ એવા છે જે સેફ છે, છતાં પણ લોકો અત્યારે તો રોકાઈ રહ્યા છે, નથી જતા. જ્યાં સુધી આ યુદ્ધનો માહોલ રહેશે ત્યાં સુધી લોકો ડરેલા જ રહેશે. પણ એ ડરમાંથી બહાર આવતા તમે કીધું એ પ્રમાણે કે બહુ જલ્દી, એટલે વાર નહીં લાગશે, બહુ જલ્દી એ બહાર આવી જશે. કારણ કે તમે જુઓ છો કે પેન્ડેમિક પછી પણ આમ સજ્જુભાઈએ કીધું કે ટુરિસ્ટ એટલે કે ટુરિઝમ ઇન્ડસ્ટ્રી સૌથી વધારે અફેક્ટેડ હતી, પણ છતાં બી એ પછી પણ જે રીતે ગતિ પકડી હતી એ પ્રમાણે લાગતું નહીં હતું કે ભાઈ આ 8 મહિના પહેલા આવું પેન્ડેમિકમાંથી આ પસાર થયા હતા. કારણ કે બમણા જોરથી ઇન્ડસ્ટ્રી બેક થઈ હતી. વસ્તુ એ છે, એટલે જ્યાં સુધી યુદ્ધ
બંધ ન થાય અથવા તો લોકોને એવી ખાતરી ન થાય કે હવે બધું સેફ છે, હવે કોઈ જવામાં વાંધો નથી, ત્યાં સુધી તો આ પરિસ્થિતિ હાલની હાલત આમ જ રહેવાની છે. કારણ કે શરૂઆતમાં બી ઈરાને જ્યારે બી આ યુદ્ધ શરૂ થયું ત્યારે એવું લાગતું હતું કે ભાઈ આ તો 2 દિવસનો મામલો છે, 2 દિવસમાં પતી જશે. પણ જે રીતે ધીરે ધીરે જે ગતિ પકડી રહી છે એ રીતે જોતા એવું લાગે છે કે હજુ આમાં થોડો વધારે સમય લાગશે જ. અને અગેન સજ્જુભાઈ સાથે એ રીતે સમજ છું કે ઇન્ડસ્ટ્રીને સૌથી પહેલી અફેક્ટ થાય છે અને સૌથી લાસ્ટ રિકવરી આવે છે એ ટ્રાવેલ ઇન્ડસ્ટ્રી છે. તો આના માટે તો ખરેખર અત્યારે બહુ જ ગંભીર પરિસ્થિતિ છે, એટલે કંઈ જ ન કહી શકાય એવી સ્થિતિ છે. બહુ ફ્રેજાઇલ ઇન્ડસ્ટ્રી છે અમારી. જી, ટ્રાવેલ મેન્ટર છો આપ, અને ખાસ કરીને જ્યારે કોઈ પણ વ્યક્તિ પોતાની ટૂરને પ્લાન કરતું હોય છે તો બહુ વિશ્વાસુ ટ્રાવેલ એજન્ટ પાસે બધી જ વ્યવસ્થા કરાવવાનું પસંદ કરતું હોય છે. ને તેમાં પણ હવેની જે પરિસ્થિતિ છે તેમાં તમામ લોકો એવું વિચારવા લાગ્યા છે કે કોઈ જવાબદારી લઈ શકે એવા વ્યક્તિ પાસે આપણે બધું બુક કરાવીએ અને આગળ જતા કઈ થાય. કોઈ એવા અનુભવો થાય છે જ્યારે આ પ્રકારની પરિસ્થિતિ અચાનક સર્જાય ત્યારે તમારા લોકો માટે પણ મુશ્કેલ સમય થઈ જાય, કારણ કે બહુ જ બધા લોકોને તમે મોકલ્યા પણ હોય અને ક્યાંક આવા અટવાઈ ગયા છે, હવે તેમને પાછા લાવવા છે, તો એ કેટલું મુશ્કેલ હોય છે તમારા માટે? તોરલબેન, ઓફલાઈન અને ઓનલાઈન, વિનેશભાઈ મારી સાથે સહેમત થશે, આ 2 કોન્સેપ્ટ છે ટ્રાવેલિંગના. ઓનલાઈન છે એટલે તમે મેક માય ટ્રીપ કે કોઈ પણ બીજી વેબસાઇટ થ્રુ તમે બુકિંગ કરેલા છે, હોટેલોના બુકિંગ કરેલા છે. ઓફલાઈન છે એટલે એક માણસ છે જે તમારી જવાબદારી લે છે. કદાચ ઓનલાઈન કરતા 2 પૈસા વધારે થતા હશે, પણ જે માણસ તમારી જવાબદારી લે છે, જે તમારો ટ્રાવેલ એજન્ટ છે, જે તમારો મિત્ર છે, એ તમે સુખરૂપ પાછા ન આવી જાઓ ત્યાં સુધીની જવાબદારી લે છે. અમારે તો ઘણા બધા કિસ્સાઓ એવા થયા છે કે ડ્યુરિંગ ધ ટ્રીપ કાંઈ મેડિકલ ઇસ્યુ આવેલો હોય, ડ્યુરિંગ ધ ટ્રીપ કાંઈ બીજા પાસપોર્ટ ખોવાઈ ગયા ઇસ્યુ આવેલા હોય, તો કોઈ માણસ વચ્ચે હોય તો પેસેન્જરનું કામ બહુ જ સરળ થઈ જાય છે. એટલે અત્યારના નો ડાઉટ અમારી જવાબદારી ખૂબ જ વધી જાય છે, કારણ કે કોઈના બુકિંગ કરેલા હોય તો વી હેવ ટુ મેક શ્યોર કે એમને ખોટું આર્થિક વધારે પડતી નુકસાની ન જાય, એટલે આપણે એરલાઇન સાથે ફાઇટ કરવી પડે, હોટેલ સાથે ફાઇટ કરવી પડે. પણ આવી નાજુક પરિસ્થિતિઓમાં સૌથી વધારે જે ડિફરન્સ દેખાય છે લોકોને, ખાસ કરીને હું સૌરાષ્ટ્રમાં છું, તો સૌરાષ્ટ્રના લોકો હજી ઓનલાઈન કરતા માણસનો ટચ વધારે પ્રિફર કરે છે. તો એ અમારું વધારે મજબૂત બનતું જાય છે કે ભાઈ આ સજુભાઈ અહીંયા છે, આપણું સંભાળી લેશે, આપણા પૈસા બગડશે નહીં, સારી સલાહ આપશે. એટલે એ એક પોઝિટિવ હું ગણું છું કે ભાઈ એક પોઝિટિવ ચિત્ર અમારું ઉભરીને બહાર આવે છે. પણ તમારી વાત સાચી છે કે આનાથી કામ ખૂબ જ વધી જાય છે. વી હેવ ટુ મેક શ્યોર કે કોઈના બુકિંગ થયેલા છે તો એ લોકોને નથી જવું તો એમને આર્થિક બોજો ઓછો પડે. વી હેવ ટુ મેક શ્યોર કે કોઈ પણની આઇટનરી પ્લાન કરીએ તો એ પ્રમાણે કરીએ કે આ બધી ડિસ્ટર્બન્સ એમને નડે નહીં. અને અત્યારે તો મોટા ભાગનું અમે અમારા પગ પર જ કુહાડી મારીએ છીએ, પણ અત્યારના એ જ કહેવાનું રહે કે સ્ટેટસ ક્યો, અત્યારે તમે હમણાં થોભો રાહ જોવો, પછી કાંઈ પ્લાન કરો, જેથી કરીને 2 પૈસા અમે કમાવાની લાલચમાં એવું ન કરીએ કે કોઈના બધાના પૈસા પણ ગુમાવે. એટલે યુ આર રાઈટ તોરલબેન, સાચી વાત છે તમારી. વિનેશભાઈ, દુબઈ અથવા એવી કોઈ કન્ટ્રીઝ જ્યાં અત્યારે તંગદિલી છે, એવી કન્ટ્રીઝમાં તો સ્વાભાવિક જે લોકો ફરવા જવા માંગે છે એ તો નહીં જ જાય, અને તે અસર કદાચ થોડો સમય લાગશે પણ ખરી બધું બેક ટુ નોર્મલ આવવા માટે. પણ હમણાં છેલ્લા થોડા સમયમાં આપણે જોઈ રહ્યા છે કે પ્રવાસન ઉદ્યોગ જે રીતે આપણો વિસ્તર્યો છે, સાથે સાથે વિદેશ ફરવા જવા વાળા લોકોનો વર્ગ પણ હવે વધતો જઈ રહ્યો છે. પહેલા એક સર્ટન જેને કહી શકાય કે એક વર્ગ હતો જે જતા હતા, હવે ઘણા બધા લોકો જઈ રહ્યા છે. મિડલ ક્લાસ પણ થોડું પ્લાનિંગ કરીને હવે નાની મોટી ટૂર કરતા હવે થઈ ગયા છે. તો હવે વેકેશન નજીકમાં છે તો કોઈ એવી ઇન્ક્વાયરીઝ આવી રહી છે કે દુબઈ નથી જઈ શકતા તો હવે ક્યાં જઈ શકીશું, જઈએ કે કેમ, કે એમાં તમને થોડો ઘટાડો જોવા મળી રહ્યો છે? જો ઘટાડો તો ચોક્કસ જ છે, પણ છતાં બી હવે જે લોકોએ પ્લાન કર્યો હોય કે મારે દુબઈ જવું છે કે મારે અબુધાબી કે એ વેસ્ટર્ન તરફની કોઈ પણ કન્ટ્રીઝમાં જવું છે, તો એના બદલે હવે લોકો કે ભાઈ ફાર ઈસ્ટ, સજ્જુભાઈ કીધું કે ભાઈ ફાર ઈસ્ટ અત્યારે બહુ ટેન્શન છે જ નહીં, અને કદાચ ઊભી થાય તો એટલું બધું થવાની એની શક્યતા હાલ પૂરતી તો નથી દેખાઈ રહી. બરાબર છે. એટલે લોકો સિંગાપોર, મલેશિયા, બાલી, વિયેતનામ કે પછી શું કહેવાય કે ફિલિપિન્સ
જે અત્યારે બહુ જ નવું ડેસ્ટિનેશન પણ ઇન્ક્વાયરીઝ એમાં પણ ફિલિપિન્સમાં પણ લોકોની વધી છે, એ લોકોને એ જવાની એટલે પૂછપરછ વધી છે એના બાબતની. તો આમાં એવું ચોક્કસ કહી શકાય કે જો આ તરફની કન્ટ્રીઝ એટલે કે વેસ્ટર્ન ટાઈપની તરફની કન્ટ્રીઝમાં નથી જઈ શકતા તો લોકો ઈસ્ટર્ન કન્ટ્રીઝને પ્રિફર કરશે. ઇવન ચાઇના નોટ ઓનલી બિઝનેસ, ફરવા માટે પણ એ ડેસ્ટિનેશન ખૂબ જ સારું છે. પણ રજુભાઈ કીધું એ પ્રમાણે કે વેધર, આપણે ત્યાં સમર હોય ત્યાં એ લોકો માટે વિન્ટર છે, બરાબર છે, તો બી એ ખુશનુમા વાતાવરણ તો હોય જ છે, એટલે લોકો એ તરફ વધારે જોક રાખશે પોતાનો એ તરફ જવા માટેનો. પણ હજુ બી ઘણા લોકો એવા હશે કે 60% ઉપરના એવા લોકો હશે કે જે કેન્સલ જ કરશે. કારણ કે મેં તમને કીધું. હા, સોરી, પ્લીઝ દિનેશભાઈ. જી સજુભાઈ, આપ કંઈક એડિશન કરવા માંગતા હતા. એટલે મિડલ ઈસ્ટમાં તોરલબેન ટુરિસ્ટ ટ્રાફિક તો ખાસો હતો જ, પણ એના સિવાય બિઝનેસ ટ્રાફિક, લેબર ટ્રાફિક પણ સિગ્નિફિકન્ટ એમાઉન્ટમાં હતો, જે બહુ મોટો ઇમ્પેક્ટ થશે. આપણે જોઈએ તો ડાયમંડ ઇન્ડસ્ટ્રી મોટા ભાગની દુબઈથી ઘણું બધું ઓપરેશન્સ બધા હતા, આપણા બધાના એક્સપોર્ટ હાઉસીસ બધા દુબઈમાં, અને લોટ ઓફ સાઉથ ઇન્ડિયન પીપલ હુ આર લેબર ટ્રાફિક, એ પણ બહુ મોટો વર્ગ ત્યાં હતો. એટલે એ પણ આપણે ઇન્ડિયન ઇકોનોમીને તમે જોવા જાઓ કે માણસોના પોતાના રોજીરોટી ઉપર જોવા જાઓ, એ પણ બહુ મોટો ઇમ્પેક્ટ થશે મિડલ ઈસ્ટના ડિસ્ટર્બન્સના હિસાબે. હા, કારણ કે ટુરિઝમ એટલે ટ્રાવેલ એ માત્ર ટુરિઝમ નથી. ટ્રાવેલની આમ વ્યાખ્યા કરવા જોઈએ તો બહુ વિસ્તૃત છે, બરાબર છે. એટલે કોઈ કામ અર્થે જતું હોય, ફેમિલીને મળવા જતું હોય, કે કોઈ સોશિયલ એક્ટિવિટી માટે જતું હોય, તે ટ્રાવેલ કરે છે. એટલે માત્ર ટુરિઝમ પર જ નભે છે, પણ આ ટ્રાવેલ ઇન્ડસ્ટ્રી જે છે એની અત્યારે આપણે વાત કરીએ તો ઓવરઓલ ટ્રાવેલ ઇન્ડસ્ટ્રી પર આ ઇમ્પેક્ટ છે. સજુભાઈ, જો હું ખોટો ન હોઉં તો, બરાબર છે. તો આ એક વસ્તુ છે. વિદેશમાં જવાની સાથે સાથે હવે આપણા ત્યાં જે ભારતમાં બી ઘણા બધા ડેસ્ટિનેશન એવા છે કે લોકો હવે જતા થયા છે. તો તમને એવું લાગી રહ્યું છે કે એ બધી જગ્યાઓની ઇન્ક્વાયરીઝ હવે વધી રહી છે? સજુભાઈ, તમારો શું મત છે એમાં? તોરલબેન, એ વર્ગ તો સમર હોલિડેઝમાં પુષ્કળ ઓલરેડી હોય જ છે. તમે જુઓ તો જે નોર્ધન ઇન્ડિયાના ડેસ્ટિનેશન છે, ઉત્તરાખંડ છે, હિમાચલ છે, કાશ્મીર છે, આ બાજુ ઈસ્ટર્ન સાઈડ આપણે જોવા જઈએ તો સેવન સિસ્ટર્સ છે, એ બધું છે. એ બધું તો આપણે એઝ ઇટ ઇઝ એમ કહેવા દો કે ઓવર ક્રાઉડેડ હોય જ છે. એટલે એમાં અત્યારે કેપેસિટી કરતાં પણ કન્ઝપ્શન અથવા એની ઇન્ક્વાયરીઝ એટલી બધી વધારે આવશે કે ત્યાં ક્રાઉડ વધારે એક્યુમ્યુલેટ થવા માંડશે. બીકોઝ લોકો જે સ્મોલર બજેટ લોકો છે, જે ડોમેસ્ટિકથી એક સ્ટેપ આગળ વધીને ઇન્ટરનેશનલ જવા માંગે છે, એ હવે કેન્સલ કરીને ડોમેસ્ટિક તરફ પાછા વળશે. કારણ કે સમરમાં શું થાય બેન, કે જે રાજસ્થાન છે, મહારાષ્ટ્ર છે, કે અમુક સાઉથના ડેસ્ટિનેશન છે, એ ઓલમોસ્ટ માણસો ટ્રાવેલ ન કરે, કારણ કે હ્યુમિડિટી ને ગરમી બહુ હોય. એટલે જે ઠંડા પ્રદેશો છે એમાં રશ વધારે થશે. અને આપણે જોઈએ છીએ કે આ બીકોઝ ઓફ ધ ઇકોલોજીકલ પ્રોબ્લેમ, ત્યાં ભૂસ્ખલન અને ક્લાઇમેટ ચેન્જીસ ને એટલું બધું આવે છે. અને મનાલી, શિમલા જેવામાં તો તમે 5-5, 6-6 કલાક રોડ બ્લોક્સ થાય છે, ટ્રાફિક જામ થાય છે. એટલે ત્યાં પણ કેઓટિક સિચ્યુએશન છે. એટલે એમાં આપણે ત્યાં કોઈને નવા માણસને ઉમેરવો એ પણ મને નથી દેખાતું કે પોસિબલ છે. વિનેશભાઈ, તમારું શું માનવું છે આવનારા સમયમાં પ્રવાસન ઉદ્યોગની સાથે સાથે તમે લોકો જે આ ક્ષેત્ર સાથે ઘણા લાંબા સમયથી જોડાયેલા છો, એ લોકોનો આવનારો સમય તમે કેવો જોઈ રહ્યા છો? થોડોક અવાજ ક્રેક થયો આપનો. હું આપને એ સવાલ પૂછવા માંગુ છું, પૂરેપૂરું સાંભળી ન શક્યો. જી, પ્રવાસન ઉદ્યોગ તો જે રીતે વિસ્તરી રહ્યો છે, પણ તમારા જેવા જે લોકો છે જે આ ક્ષેત્ર સાથે ઘણા લાંબા સમયથી જોડાયેલા છે અને આ જ કામ તમે સતત કરી રહ્યા છો, તો તમને તમારો આવનારો સમય કેવો દેખાઈ રહ્યો છે અત્યારની આ બધી પરિસ્થિતિઓ એક બાદ એક જે સામે આવી રહી છે તે બાદ? સમય તો બહુ જ બ્રાઇટ છે, એમાં કોઈ શંકા જ નથી, બરાબર છે. કારણ કે મેં તમને અગાઉ બી એકવાર કીધું કે પેન્ડેમિક પહેલા જે આખી સિચ્યુએશન હતી ટુરિઝમ ઇન્ડસ્ટ્રીની, અને એ પછીની જે સિચ્યુએશન જે ક્રિએટ થઈ છે, બરાબર છે, એમાં હું એટલે કદાચ આને રાજકારણ સાથે ન જોડીને હું સીધી રીતે વાત કરું તો મોદી સાહેબનો પણ આમાં બહુ મોટો ફાળો છે. કારણ કે એમણે એકવાર કીધું છે કે જીવનમાં 4 જગ્યાએ તો તમારે અલગ અલગ જગ્યાએ જવું જ જોઈએ. અને પ્રવાસનને જે રીતે એમણે વેગ આપ્યો છે ને, એ ખરેખર કાબિલે તારીફ છે.
અને માત્ર એને કારણે જ આ થયું છે એવું નહીં, કારણ કે એના માટે સોશિયલ મીડિયા પણ એટલું જ જવાબદાર છે કે હું આ સ્થળે ગયો, મેં મારી રીલ બનાવી અને એ સ્થળ મને ગમી ગયું તો હું પણ એમાં જવા ઈચ્છીશ. આજે કદાચ એક મજાકના રૂપમાં કહું તો લોકો ફરવા કરતા પણ ફોટા પડાવવા વધારે જાય છે બહાર. અને જે દ્રશ્યો જે ગમે છે કે આ દ્રશ્યો, આ બેકગ્રાઉન્ડ, આ બહુ સરસ છે અને અહીંયા ફોટા બહુ સારા આવશે, તો અલ્ટિમેટલી તો આને કારણે ટુરિઝમને જ વેગ મળે છે. અને જેટલું આપવામાં સોશિયલ મીડિયાનો બહુ મોટો ફાળો છે એવું આપણે કહી શકીએ. સજુભાઈ બી આ બાબત સાથે સોશિયલ મીડિયા તમે બધી સ્કીમો જોતા હશો, 7 દિવસમાં 11 દેશ ને 9 દિવસમાં 12 દેશ ને, એટલે ઇટ ઇઝ નથિંગ બટ ફોટોગ્રાફી. ફોટોગ્રાફી, યસ. એટલે પેલું શું છે કે ભાઈ ટુ ટચ ધ પોલ એન્ડ કમ બેક, ખાલી પોલ ટચ કર્યો પાછા આવી ગયા. એટલે આવું યુરોપની ટૂરમાં તો આવું ઘણું થતું હોય છે કે ભાઈ 12 ડેઝમાં 8 કન્ટ્રીઝ, તો ત્યાંની એટલી નજીક પણ છે એટલે એ શક્ય છે. અને શું છે કે યુરોપ એક એવી કન્ટ્રી છે કે થોડી એક્સપેન્સિવ પણ છે, એટલે એક જગ્યા રિલેક્સ કરવું એવું લોકો એના કરતા એવું ઈચ્છે કે ભાઈ હું આટલા સમયમાં હું ઘણું બધું ફરી લઉં, એક્સપ્લોર કરી લો. સાચી વાત છે. એટલે ફ્યુચર તો બહુ જ બ્રાઇટ છે, કારણ કે આ ડે બાય ડે વધતું જ જવાનું છે. આ ક્રેઝ જે છે એ ખૂબ જ વધતો જવાનો છે. એટલે હું કહી શકું કે એનું ફ્યુચર ખૂબ જ બ્રાઇટ છે. As long as a man is curious, he will travel. જી સજુભાઈ. As long as a man is curious, he will travel. આપણે કહેવત છે ને, એટલે ક્યુરિયોસિટી તો રહેવાની જ છે બધાની. એટલે હું એવું કહી શકું જેટલા બધા ડેસ્ટિનેશન છે એટલી બધી ચર્ચા પણ આ વિષય પર થઈ શકે, પરંતુ આપણે રોકાવું પડશે, ખૂબ લાંબી થઈ શકે એવી ચર્ચા છે. આપ બંનેનો ખૂબ ખૂબ આભાર અમારી સાથે આ ચર્ચામાં આપ જોડાયા એના માટે. તો વૈશ્વિક પરિસ્થિતિ જે રીતે અત્યારે મુશ્કેલ, જી થેન્ક યુ સો મચ. પરિસ્થિતિ અત્યારે વિકટ છે, ઘણા બધા કન્ટ્રીઝમાં જવાનું લોકો ટાળી રહ્યા છે, પરંતુ આવનારા સમયમાં ફરીથી બધું સામાન્ય થઈ જશે અને ફરી એક વખત પ્રવાસન ઉદ્યોગ જે રીતે ધમધમતો જોવા મળે છે એ રીતે જ જોવા મળશે. આવી જ અનેક ચર્ચાઓ માટે આપ સતત જોડાયેલા રહો TV13 ગુજરાતી સાથે. મને અત્યારે રજા આપશો. નમસ્કાર.